નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વિજ્ઞાનની એક એવી જબરદસ્ત શોધ વિશે જેણે કરોડો લોકોના જીવ બચાવ્યા છે. એક એવી શોધ જે આપણને ન દેખાતા દુશ્મનો સામે લડવાની તાકાત આપે છે. તો ચાલો જીવ બચાવતી રસીની આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. અને ખબર છે, આ વાત કરવા માટે અત્યારથી સારો સમય બીજો કોઈ હોઈ જ ન શકે, કારણ કે દર વર્ષે 20 થી 26 એપ્રિલનો સમય વિશ્વ રસીકરણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાલી કેલેન્ડરની તારીખો નથી, પણ આપણા બધાના સ્વાસ્થ્ય માટે દુનિયાભરની એકતાનું પ્રતીક છે. તો આ વિશ્વ રસીકરણ સપ્તાહનો અસલી મતલબ શું છે? વેલ, આ આખું અઠવાડિયું એ વાતને સમજવા અને સેલિબ્રેટ કરવા માટે છે કે રસીકરણ આપણા સૌના સ્વાસ્થ્ય માટે કેટલું બધું જરૂરી છે. આ અઠવાડિયાના મુખ્ય 3 લક્ષ્યો છે. સૌથી પહેલી વાત તો એ છે કે રસીકરણ વિશે સાચી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચે. બીજું એ પણ જોવાનું કે દુનિયાના દરેક ખૂણામાં દરેક વ્યક્તિ સુધી આ જીવનરક્ષક રસી પહોંચી રહી છે કે નહીં. અને હા, સૌથી અગત્યનું એ વાતને હાઇલાઇટ કરવી કે રસીઓ ગંભીર અને જીવલેણ રોગો સામે આપણું સૌથી મજબૂત હથિયાર છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આખરે આ રસી છે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ ને તો રસી એટલે આપણા શરીર માટે એક ઇનવિઝિબલ શિલ્ડ, એક સુરક્ષા કવચ, એક એવી ઢાલ જે આપણને નાના નાના જીવાણુઓના હુમલાથી બચાવીને તંદુરસ્ત રાખે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ શિલ્ડ કામ કઈ રીતે કરતું હશે? એવું તો શું હોય છે એમાં કે આપણું શરીર રોગો સામે લડવા માટે એકદમ તૈયાર થઈ જાય છે? આની પ્રોસેસ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. સમજો કે રસી ખૂબ નબળા પાડેલા અથવા મરેલા રોગના જંતુઓને આપણા શરીરમાં મોકલે છે. હવે ગભરાવાનું જરૂર નથી, આનાથી આપણે બીમાર નથી પડતા. પણ આપણા શરીરની અંદર જે ડિફેન્સ સિસ્ટમ છે, આપણા જે સૈનિકો છે, એમને આ દુશ્મનની ઓળખ થઈ જાય છે, જાણે કે ટ્રેનિંગ મળી જાય. એટલે ભવિષ્યમાં જ્યારે અસલી અને તાકાતવર જંતુ હુમલો કરે ત્યારે આપણા સૈનિકો તેને ઓળખીને તરત જ હરાવી દે છે. અને આ પ્રોટેક્શન કોઈ 1-2 દિવસનું નહીં, મોટા ભાગે તો આખી જિંદગીનું હોય છે. સારું, આ બધી તો થિયોરીની વાતો થઈ. પણ શું સાચે જ રસીએ કોઈ ફરક પાડ્યો છે? ચાલો જોઈએ કે રસીએ કેવી રીતે આપણને અમુક ભયંકર રોગો સામે એક ઐતિહાસિક જીત અપાવી છે. અને આ કોઈ નાની સૂની વાત બિલકુલ નથી. હકીકત એ છે કે રસીએ દુનિયાભરમાંથી કેટલાય ગંભીર રોગોને કાં તો કાબૂમાં કરી લીધા છે અથવા તો લગભગ જડમૂળથી ખતમ કરી દીધા છે. આ છે આધુનિક વિજ્ઞાનની સૌથી મોટી સફળતાઓમાંની એક. યાદ છે પહેલો સમય જ્યારે પોલિયોનું નામ સાંભળતા જ મા-બાપ ફફડી ઉઠતા હતા? આજે ફક્ત રસીને કારણે આખી દુનિયા પોલિયો મુક્ત થવાની એકદમ નજીક છે. એવી જ રીતે ઓરી, જેને આપણે ખસરા કહીએ છીએ, કે પછી હેપેટાઇટિસ બી, આ બધા રોગો જે એક સમયે જીવલેણ સાબિત થતા હતા, એના પર આજે રસીથી મોટા ભાગે કાબૂ મેળવી શકાયો છે. અને જ્યારે પણ આપણે વેક્સિનની વાત કરીએ ત્યારે બાળકોનો વિચાર તો સૌથી પહેલાં આવે જ. સાચું કહું તો એમના માટે સમયસર રસીકરણ કોઈ અમૂલ્ય ભેટથી ઓછું નથી. નાનપણમાં જે રસીઓ અપાવવામાં આવે છે ને, એ ખરેખર એમના આખા જીવનના સ્વાસ્થ્યનો પાયો નાખે છે. આ ખાલી થોડા ઇન્જેક્શન નથી, પણ એમને એક હેલ્ધી અને સુરક્ષિત ભવિષ્ય આપવાનું વચન છે, જેથી એ લોકો કોઈ પણ જાતની ચિંતા વગર રમી શકે, ભણી શકે અને આગળ વધી શકે. આપણે બધાએ એક કહેવત તો સાંભળી જ છે કે ઈલાજ કરતાં સાવચેતી સારી, અને રસીકરણ આ વાતનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે. વિચારો, કોઈ રોગ થાય, એની પીડા સહન કરવી, મોંઘી સારવાર કરાવવી, એના કરતાં તો રસી લઈને એને થતો જ અટકાવી દેવો એ કેટલું સારું, બરાબર ને? એક વાત સમજવી બહુ જરૂરી છે કે વેક્સિન લેવી એ માત્ર કોઈ એક વ્યક્તિનો પર્સનલ નિર્ણય નથી. એની અસર આખા સમાજ પર થાય છે. એ કઈ રીતે? ચાલો સમજીએ. જુઓ, જ્યારે સમાજના મોટાભાગના લોકો રસી લઈ લે છે ત્યારે એક પ્રકારનું સામૂહિક સુરક્ષા કવચ બની જાય છે. આનાથી શું થાય? રોગચાળાને ફેલાવવાની તક જ નથી મળતી. અને એનો સૌથી મોટો ફાયદો એ લોકોને મળે છે જેઓ કોઈ કારણસર રસી નથી લઈ શકતા, જેમ કે સાવ નાના બાળકો અથવા કોઈ ગંભીર બીમારીવાળા લોકો. એમને પણ આપોઆપ પ્રોટેક્શન મળી જાય છે. એટલે કે આપણો એક નિર્ણય આખા સમાજને સ્વસ્થ બનાવી શકે છે. તો અંતે આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે: રસીકરણ એ માત્ર એક મેડિકલ પ્રોસેસ નથી, પણ એક સ્વસ્થ, સુરક્ષિત અને ચિંતામુક્ત જીવનની ચાવી છે. હવે સવાલ ફક્ત એટલો જ છે કે શું આપણે આ ચાવીનો ઉપયોગ કરીને પોતાના માટે અને આપણી આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ ભવિષ્યના દરવાજા ખોલવા તૈયાર છીએ?